એક મિનિટની વાર્તા. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન કેનેડીને એક વખત વિચાર આવ્યો કે મારે અમેરિકાના બધા જ નોબેલ પારિતોષિક વિજેતાઓને વ્હાઇટ હાઉસમાં ડિનર માટે બોલાવવા છે. વિદ્વાનો, લેખકો, સંગીતજ્ઞો, વૈજ્ઞાનિકો દરેકને આમંત્રણ મોકલવામાં આવ્યું અને દરેક લોકો નિર્ધારિત સમયે વ્હાઇટ હાઉસમાં પહોંચી ગયા. માત્ર એક લેખક કે જેમનું નામ હતું વિલિયમ ફોકનેર એ ત્યાં ના પહોંચ્યો અને એણે પોતાનો સંદેશો રાષ્ટ્રપતિને લખી મોકલ્યો કે એક ડિનર માટે મને વોશિંગ્ટન આવવું નહીં ફાવે, સોરી અને થેન્ક્સ. આ ઘટનાનો ઉલ્લેખ અમેરિકાના ટાઈમ સાપ્તાહિકમાં થયો અને ટાઈમ સાપ્તાહિકમાં જ્યારે આ ઘટનાનો ઉલ્લેખ થયો ત્યારે એક જાગૃત ભાવકે સાપ્તાહિકને કાગળ લખીને મોકલ્યો કે થેન્ક ગોડ અમેરિકામાં એક લેખક હજી જીવે છે.